મોદી હળવદ ધાંગધ્રાના ધારાસભ્ય બેફામ વાણીવિલાસ કરતા હોય ત્યારે આજે સવારમાં એક સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો વાયરલ થયેલો મને જોવા મળ્યો, જેની અંદર માનનીય ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા સાહેબ એવું કહી રહ્યા છે કે ગાંધીજી પણ દારૂ પીતા થઈ ગયા હતા. આ કેટલા અંશે વ્યાજ? ભૂતકાળની અંદર જ્યારે માનનીય કોંગ્રેસના મુખ્યમંત્રી, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી અશોક ગેહલોત દ્વારા જ્યારે નિવેદન આપવામાં આવ્યું હતું કે ગુજરાતની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાય છે, ઘણો બધો ઘરે ઘરે દારૂ પીવાય છે, ત્યારે આ જ ગુજરાતના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે અશોક ગેહલોતજી દ્વારા મહાત્મા ગાંધીનું અપમાન થયું છે, આ ગુજરાતનું અપમાન થયું છે. ત્યારે હું એમને પૂછવા માગું છું કે આજે આ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દ્વારા જે મહાત્મા ગાંધી દારૂ પીતા હતા એવું નિવેદન આપવામાં આવ્યું છે, શું આ ગુજરાતનું અપમાન નથી? શું આ દેશનું અપમાન નથી? મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા હતા. જો તમારી પાસે ક્યાંય પણ એવું તમે લખેલું, વાંચેલું હોય કે સાંભળેલું હોય તો તમારે મોરબી, ગુજરાત અને સમગ્ર દેશની જનતા સમક્ષ રજૂ કરવું જોઈએ કે આ ક્યાં અંશે અને ક્યાંથી લઈને આપ વાત કરી રહ્યા છો. તમે એક સર્વોચ્ચ પદ પર બેઠા હોય ત્યારે તમારી વાણી સભ્યતા ભરેલી હોવી જોઈએ, નહીં કે આ રાષ્ટ્રપિતાનું અપમાન કરવું જોઈએ. ત્યારે આજે અમે સૂત્રોચ્ચાર કરીને એમના રાજીનામાની માગણી કરી છે, એને માફીની પણ માગણી કરી છે. ત્યારે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા સૌ પરિવારના લોકોએ કોંગ્રેસ પક્ષ દ્વારા એમનો સૂત્રોચ્ચાર કરીને તેમના સામે માગણી મૂકી. પ્રકાશભાઈ વરમોરા દ્વારા જ્યારે ધારાસભ્ય દ્વારા જ્યારે ગાંધીજી પ્રત્યેના અપમાનજનક જે શબ્દોનો ઉપયોગ કરવાનો ખરેખર અયોગ્ય છે. ભાજપ સરકાર અને આવા નેતાઓ માટે નિંદનીય ઘટના છે. અવારનવાર આવા અને અગાઉના કાર્યક્રમમાં પણ પ્રકાશભાઈ એવું કીધું છે કે અમારા ભાજપની અંદર જુગારી, દારૂડિયા આવા તત્વો આવી ગયા. એ પહેલાં પણ ભાજપના એક નેતાનો ઓડિયો જ્યારે બહાર આવ્યો હતો કે અમારી પાર્ટીમાં ગુંડા તત્વો સામેલ છે. તો આવી પાર્ટીની અંદર ઘણા બધા ગુંડા તત્વો અને અગાઉના ભૂતકાળમાં કોંગ્રેસ પરિવાર દ્વારા જ્યારે દરેક જિલ્લામાં દારૂબંધી, ડ્રગ્સબંધી અને ગાંજાબંધી માટે જ્યારે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, ત્યારે ભાજપ શાસનમાં આવા કોઈ વિડીયો મેં જોયા નથી કે દારૂબંધી માટે આગળ આવે. એક આઈટી સેલના પ્રમુખ તરીકે એવું કહું છું કે ભાજપ સરકાર અમારી સાથે રહીને આ મુદ્દામાં અમે સાથે રહીને ભેગા કામ કરીએ, પણ ભાજપ સરકાર ન આવે તો સાબિત થાય છે કે ક્યાંક ને ક્યાંક ભાજપ સરકાર આ મુદ્દામાં સંકળાયેલી છે. આ અધિકારીઓ, આ નેતાઓના હાથ નીચેથી આજ ગુજરાત દારૂબંધી હોવા છતાં કરોડો રૂપિયાનો દારૂ આવે છે. આ કોના હસ્તક આવે છે આની કોઈ ગેર તપાસ થતી નથી. હંમેશા નાના માણસોની તપાસો થઈ છે અને આ ધારાસભ્યના મોઢામાં જ્યારે ગાંધીજી પ્રત્યેના આવા ખરાબ શબ્દ નીકળે એને જાહેરમાં માફી માગવી જોઈએ અને કાં તો પદ ઉપરથી રાજીનામું જોઈએ. આપણે બધા આપણે બધા માણસ છીએ. સંઘદોષના હિસાબે ક્યાંક ના ક્યાંક ગમે એવો સારામાં સારો માણસ હોય. મહાત્મા ગાંધીજી પણ એકવાર દારૂ પીતા થઈ ગયા હતા. તો આત્મચિંતન કરીને, ઉપવાસ કરી અને આપણી અંદરની ભાવ શુદ્ધિ કરી લેવાની. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરેય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.